સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ છે। આ કાર્યક્રમ સાયન્સ સેન્ટર ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। ત્યાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી। આ અવસરે વક્તાઓએ સંવિધાનનું મહત્વ, આપાતકાલીન સમયગાળાના ઐતિહાસિક સંદર્ભે અને લોકશાહી મૂલ્યોના રક્ષણની જરૂરિયાત વિશે વિચાર વિમર્શ કર્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સવારે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમનું આયોજન શહેરના સાયન્સ સેન્ટર ઓડિટોરિયમ મહેશ્વરી ભવનની બાજુમાં સેટેલાઇટ રોડ ખાતે કરવામાં આવ્યું। ઉજવણીનો આરંભ સવારે 9:30 કલાકે થયો। આ વિશિષ્ટ કાર્યક્રમમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિ નોંધાઈ। કાર્યક્રમમાં સંવિધાનના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો અને જનતાને ભવિષ્યમાં આવનાર ખતરા વિશે ચેતવણી અપાઈ। વિવિધ વક્તાઓએ સંવિધાનની સંરક્ષણની જરૂરિયાત અને લોકશાહી મૂલ્યોની જાળવણી પર ભાર મૂક્યો। ઉપસ્થિત મહેમાનો દ્વારા રાજકીય ઇતિહાસના સંદર્ભમાં આપાતકાલીન સ્થિતિ, સમયગાળાની ઘટનાઓ અને તે સમયે સંવિધાન સાથે થયેલ પગલાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ લાવવી અને લોકશાહી મૂલ્યોના સંરક્ષણ માટે એક સામૂહિક પ્રતિબદ્ધતા નિર્માણ કરવી હતી। 25 જૂન 1975ના દિવસને આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બંધારણની હત્યા દિવસ તરીકે, સંવિધાનની હત્યા તરીકે દિવસ તરીકે એને પ્રસ્થાપિત કરેલું છે। આજે 50 વર્ષ પહેલાં કટોકટી નાખવામાં આવી હતી અને કાળો દિવસ છે। દેશમાં લોકશાહીની હત્યા કરવામાં આવી હતી અને હજારો લાખો લોકોને વગર કારણે, વિના કારણે જેલમાં પૂરવામાં આવ્યા હતા। કોઈ સુનાવણી નહીં, કોઈ સાંભળવાનું નહીં। લોકશાહીની તમામ સ્તંભોને બંધ કરી દેવામાં આવ્યા હતા। પ્રેસ પર પ્રતિબંધ હતો, જ્યુડિશિયલ સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આમ પોતાની સત્તા ટકાવી રાખવા માટે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ સર્વોચ્ચશાહી વલણ અપનાવીને આ દેશમાં લોકશાહીની હત્યા કરી હતી। આવનારી પેઢીને આ દિવસનું જ્ઞાન રહે તે માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 25મી જૂનના દિવસને બંધારણની હત્યાના દિવસ તરીકે ઓળખાયો છે। આજે જે લોકો બંધારણ માથામાં મૂકીને ફરે છે તે લોકોએ ભૂતકાળમાં પોતાના કુકર્મો જોવાની જરૂર છે। બંધારણ માથા પર લઈને ફરવાથી બંધારણ પ્રત્યેનું માન નથી દેખાતું। આજે આવનારી પેઢી પણ આવનારા વર્ષોમાં આ બંધારણને, આ કટોકટીના દિવસને યાદ રાખે તે માટે આ દિવસ ઉજવવામાં આવે છે।